ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ રેન્જ સહિત સમગ્ર ગુજરાતભરના તમામ જિલ્લાઓના તેમજ શહેરોના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જિલ્લાઓ જેમ કે રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી તેમજ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુના નોંધવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 16 ડિસેમ્બર સુધીમાં રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જિલ્લાઓમાં પ્રાથમિક તબક્કે મળેલા માહિતીના આધાર પર 1077 મ્યુઅલ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં 19.25 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 5 જિલ્લાઓમાં કુલ 54 જેટલી ફરિયાદ બીએનએસની કલમ તેમજ આઈટી એક્ટની કલમ મુજબ દાખલ કરવામાં આવી છે, જે પૈકી 10 ફરિયાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમજ તે અંતર્ગત 21 જેટલા એકાઉન્ટ ધારકોની ધરપકડ તેમજ 6 એકાઉન્ટ ધારકોની નોટિસ આપવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવેલા 216 બેંક એકાઉન્ટમાં 1.59 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત 30 જેટલા એકાઉન્ટ ધારકોની ધરપકડ તેમજ 1 એકાઉન્ટ ધારકને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવેલા 158 બેંક એકાઉન્ટમાં 4.18 કરોડ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લામાં 22 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 79 એકાઉન્ટ ધારકોને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 363 જેટલા બેંક એકાઉન્ટમાં 7.8 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 43 જેટલા એકાઉન્ટ ધારકોને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 254 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં 6.38 કરોડ જેટલી જમા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત 4 જેટલા બેંક એકાઉન્ટ ધારકને નોટિસ આપવામાં આવી છે. તેમજ પ્રાથમિક તબક્કે 86 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં 5.81 લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જિલ્લાની પોલીસ દ્વારા 325 બેંક એકાઉન્ટ ધારકોની તપાસ કરવાની તેમજ તેમના બેંક સ્ટેટમેન્ટ તેમજ એકાઉન્ટ ધારકોના નિવેદન નોંધવા સહિતની કામગીરી બાકી છે. ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં એક સાયબર ક્રાઇમને નાથવા માટે એક મેગા ઝુંબેશ, જેમાં જે મ્યુલ એકાઉન્ટ છે એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે ચાલુ કરવામાં આવેલી છે. રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં 1077 જેવી મ્યુલ એકાઉન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એ તમામ એકાઉન્ટ્સને આઈડેન્ટિફાઈ કર્યા પછી 53 જે ગુનાઓ છે દાખલ કરવામાં આવેલા છે અને લગભગ 200થી વધારે જે આરોપીઓ આઈડેન્ટિફાઈ થયેલા છે. તમામ જે આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલુ છે. પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ પોતાના જે બેંક એકાઉન્ટ હોય એ કોઈપણ રીતે કોઈને ભાડા ઉપર નહીં આપે અને તમારી જાણ બહાર કોઈ ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને અને જે બેંકની ઓથોરિટીઝ એને તાત્કાલિક જાણ કરે. ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 1930 પણ ચાલુ કરવામાં આવેલો છે. એમાં કોઈપણ નાગરિક જેનો સાયબર ક્રાઇમના ભોગ બનેલા હોય એ તાત્કાલિક એ હેલ્પલાઇન નંબર ઉપર પણ મદદ માંગી શકે છે. એ હેલ્પલાઇનની સેવા ખૂબ જ ફાસ્ટ છે, ઝડપ છે, 24 કલાક ચાલુ હોય છે. એટલે સાયબર ક્રાઇમ આ આપણે બધા માટે એક મોટી ચેલેન્જ છે અને જે સામનો કરવા માટે તમામ પબ્લિકનો પણ ખૂબ મોટો સહકારની જરૂરિયાત છે. આપણે સાયબર ક્રાઇમમાં જે મ્યુલ એકાઉન્ટમાં જે લોકો પૈસા નાખતા હોય છે, બેસિકલી ડિજિટલ અરેસ્ટના પૈસા હોય, જુદા જુદા પ્રકારના જે સાયબર ક્રાઇમના પૈસા હોય એ ઉપયોગ કરતા હોય છે અને એ એકાઉન્ટથી પછી બીજા એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. એટલે એ ગુનેગારના ચંગુલમાં કોઈપણ વ્યક્તિ ભોગ નહીં થાય, કોઈપણ વ્યક્તિ વિક્ટિમ નહીં થાય, એના માટે પોલીસની એક જાગૃતતા પણ ચાલુ કરવામાં આવેલી છે અને લોકોને પણ અપીલ છે એવા કોઈપણ પ્રકારના અકાઉન્ટમાં આપને કોઈ પણ ગતિવિધિ શંકાસ્પદ લાગતી હોય તાત્કાલિક પોલીસ અને બેંકને તાત્કાલિક જાણ કરો. અત્યાર સુધી લગભગ 19.25 કરોડ જેવી માત્ર રકમ એમાં જુદા જુદા તબક્કામાં લેવામાં આવેલી છે. પોલીસે તમામ રકમની બાબતમાં પણ પોલીસ તપાસ ચાલુ કરી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા